દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અમેરિકાની ધમકી પેટ્રોલ ડીઝલને લઈને। જી હા મિત્રો, અમેરિકાનો મોટો નિર્ણય અને વધતું સંકટ, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટતંત્રે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર આપવામાં આવેલી કામચલાઉ છૂટને આગળ ન વધારવાનો આકરો નિર્ણય લીધો છે। આ નિર્ણય આવ્યા પછી વૈશ્વિક બજારમાં ફરીથી સપ્લાયને લઈને ચિંતાઓ ખૂબ વધી ગઈ છે, ખાસ કરીને એવા સમયમાં જ્યારે હોટ સ્ટેટ વિસ્તારમાં પહેલેથી જ ભૂરાજકીય તણાવ યથાવત છે, ત્યારે આ નિર્ણય બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે। ટ્રમ્પે રશિયન ઓઇલ ખરીદવાની છૂટ આપી નથી, જેમાં રશિયા વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ નિકાસકાર દેશોમાં સામેલ છે। અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયા પર અગાઉથી જ અનેક પ્રતિબંધો લાદેલા છે, પરંતુ વૈશ્વિક સપ્લાય જાળવી રાખવા માટે અમુક સમય માટે ખાસ છૂટ આપવામાં આવી હતી। હવે આ છૂટ સંપૂર્ણપણે સમાપ્ત થતાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે અસ્થિરતા આવી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડ। જી હા મિત્રો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂનનો ધમધમાટ। અંબાલાલ પટેલની આગાહી મુજબ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં જોવા મળી શકે છે। આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે। વાતાવરણમાં આવનારા આ અચાનક બદલાવને પગલે ખેડૂતોને પણ પોતાના પાકને સુરક્ષિત સ્થાને ખસેડી લેવા અને માર્કેટયાર્ડમાં સાવચેતી રાખવા માટે અત્યારથી જ સૂચિત કરી દેવામાં આવ્યા છે। આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થવાનું છે, જેમાં કેરળ અને ગુજરાતની તારીખો જાહેર થઈ ગઈ છે। મિત્રો, સૌથી સારા સમાચાર એ છે કે આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં વહેલું થવા જઈ રહ્યું છે। અંબાલાલ પટેલના અંદાજ પ્રમાણે 26 મેની આસપાસ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ થઈ કે શું? ખાસ કરીને મિત્રો, સમગ્ર દેશમાં એક તરફ મોંઘવારીનો માર છે, બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને દૂધના ભાવમાં વધારો ઝીકાયો છે, ત્યાં ત્રીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે। વિવિધ ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે। મહત્વનું છે કે પોટાશ, એસપી ખાતર, એમોનિયા ખાતર અને મિત્રો ખાસ કરીને આ બધા ભાવમાં 700થી 1000 રૂપિયા સુધીનો વધારો થતાં ભાવ બમણા થયા છે। ત્યાર પછી આગળ જોઈએ તો આ યોજના ભાગ્ય બદલશે તેવું મોદીએ કહ્યું। જી હા મિત્રો, પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે મુદ્રા યોજનાએ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજના ભારતીયોની અશક્યને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે। આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળી, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોમ મળ્યું અને જીવનમાં સ્થિરતા આવી છે। તેમણે જણાવ્યું
કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવામાં મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત બનાવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો લોકડાઉન અંગે શું કહ્યું સરકારે, ખાસ કરીને સાંભળી લેજો. કારણ કે મિત્રો દેશવાસીઓને આશ્વસ્ત કર્યા છે કે ભારતમાં હાલ એવી કોઈ કટોકટી નથી કે જેના કારણે લોકડાઉન લગાવવું પડે, પરંતુ ભવિષ્યના ખરાબ સમયને પહોંચી વળવા માટે અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના નાગરિકોને પેટ્રોલ ડીઝલનો બગાડ અટકાવવા, બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા અને બજારમાંથી ગભરાટમાં આવીને ખરીદી ન કરવા સલાહ આપી હતી. જેમાં મિત્રો ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા સંકટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આ આહવાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રિજુ પીએમ મોદીના આ જ નિવેદનમાં સંસદમાં ખાસ કરીને સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. ભારત માટે આ નોર્મલ સમય નથી તેવું કિરેન રિજુએ જણાવી દીધું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ. જી હા મિત્રો, નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સના હેગ શહેરમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અને ઉર્જા સંકટને લઈને એક મોટી ચેતવણી આપી છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો દુનિયામાં અત્યારે જે અસ્થિરતા ચાલી રહી છે તે જલ્દી દૂર નહીં થાય તો છેલ્લા ઘણા દાયકાઓનો વિકાસ સાવ ધોવાઈ જશે અને દુનિયાની એક મોટી વસ્તી ફરીથી ગરીબના ખપ્પરમાં હોમાઈ જશે. ત્યારબાદ આગળ જોઈએ તો પાકિસ્તાને આપી ભારતને ધમકી. જી હા મિત્રો, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના એક નિવેદનથી પાકિસ્તાનમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તેમના નિવેદન પાકિસ્તાની સેના પ્રચાર વિભાગ ISPRએ ભારતને નિશાન બનાવી પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ કરતી ચેતવણીસભર પ્રતિક્રિયા આપી છે. જો કે વિશ્લેષકો આ નિવેદનને માત્ર ખોખલી ધમકી તરીકે જોઈ રહ્યા છે. જનરલ દ્વિવેદીના આ નિવેદન બાદ પાકિસ્તાની સેના સ્પષ્ટપણે ઉશ્કેરાઈ ગઈ હતી. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ ISPRએ રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું જેમાં ભારત પર ઉશ્કેરણીજનક ભાષા વાપરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ જાણીએ તો દર મહિને 1200 રૂપિયા પેન્શન. જી હા મિત્રો, ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79ની વય જૂથના લોકોને દર મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા ગ્રામીણ વિસ્તારોના VCEની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડે છે. ત્યારબાદ આગળ જોઈએ તો વિશ્વ પર પરમાણુ ખતરો. જી હા મિત્રો, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો મહાસંગ્રામ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. સંયુક્ત આરબ અમીરાત એટલે કે મિત્રો ખાસ કરીને
દુબઈના અબુધાબીમાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બરાકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના બહારના વિસ્તારને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ પ્લાન્ટની બહાર ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો બહાર જવાનો મોહ છોડો. જી હા મિત્રો, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકાર દ્વારા જીસીસીમાં પોલિસી બનાવાય છે. અહીં અદ્ભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. 17,000થી વધુ નોકરીઓની તકો ઊભી થશે. ફાર્મા ક્ષેત્રે પ્રગતિ થાય તેવું પ્લાનિંગ કરાયું છે. તેમણે રોકાણકારોને કહ્યું હતું કે સિંગાપુર અને દુબઈથી બહાર આવો. ગુજરાતમાં જે જોઈએ તે બધું જ છે. ખાસ કરીને ગુજરાતથી મુંબઈ પહોંચવું સરળ છે. ગિફ્ટ સિટીમાં આવો વ્હીકલ ઉપયોગ વિના વોકિંગથી તમે ફરી શકો છો. બેંગ્લોરની મોહમાયા છોડી ગુજરાત જોવા આવવું પડશે. ગિફ્ટ સિટી અને ધોલેરામાં લોકો પોતાના સપનો સાકાર કરી રહ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવ આસમાને. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે રાતોરાત સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરતાં બજારમાં ભાવ ભડકે બળ્યા છે. 13 મેના રોજ MCX પર સોનું 10,000 અને ચાંદી 18,000 રૂપિયા મોંઘી થઈ છે. હવે 10 ગ્રામ સોનું રૂપિયા 1.63 લાખ અને ચાંદી 10 કિલો 2.87 લાખ પર પહોંચી છે. વિદેશી હુંડિયામણ બચાવવા સરકારે આ નિર્ણય લીધો છે. 2024ના બજેટમાં ઘટાડેલી ડ્યુટી ફરી વધારતા રોકાણકારો અને ગ્રાહકો પર મોટો બોજ વધ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા. જી હા મિત્રો, સફેદ ડુંગળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરની હરાજીમાં ડુંગળીના ભાવ માત્ર 200થી 320 રૂપિયા પ્રતિ મણ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ખાતર, બિયારણ, દવા અને મજૂરીના વધતા ખર્ચની સામે આ ભાવમાં ખર્ચ પણ પૂરો થતો નથી. 400થી 500 રૂપિયા પ્રતિ મણ ઉપર ભાવ ન મળે તો ખેતી કરવી મુશ્કેલ બની જશે. મહુવા સહિતના વિસ્તારોમાં ડુંગળીનું વ્યાપક વાવેતર થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર. જી હા મિત્રો, PM કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે 30 જૂન 2026 સુધીમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક KYC ફરજિયાત છે. જે ખેડૂતો આ સમય મર્યાદામાં KYC નહીં કરાવે તેમને 2026-27ના પ્રથમ હપ્તાની સહાય મળશે નહીં. KYC કેવી રીતે કરાવશો? તો ખાસ કરીને મિત્રો PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન રહેવાનું રહેશે. બીજું મિત્રો, નજીકના CSC અથવા ગ્રામ કેન્દ્રે જઈને પણ તમે તમારું ખાસ કરીને KYC કરાવી શકો છો. અને ત્રીજું, ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરની મદદથી KYC કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો ફ્લાઇટ બંધ, મોટી મુશ્કેલી. ખાસ કરીને એર ઇન્ડિયાએ જૂનથી ઓગસ્ટ દરમિયાન 6 આંતરરાષ્ટ્રીય રૂટ રદ કર્યા છે અને 23 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી છે. અમેરિકા ઈરાન તણાવ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે લાંબા રૂટ અને મોંઘા ઈંધણથી સંચાલન ખર્ચ
40%થી વધીને 60% થયો છે. દિલ્હી શિકાગો અને મુંબઈ ન્યૂયોર્ક જેવી ફ્લાઇટ્સ બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાશે. ક્રૂડ ઓઇલમાં 45.5%ના વધારાને પગલે આ નિર્ણય ખાસ કરીને મિત્રો લેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગરીબ લોકોને મરવાનો વારો. જી હા મિત્રો, છેલ્લા 48 કલાકમાં મોંઘવારીએ માજા મૂકી છે. ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધતા સોનું 11,000 અને ચાંદી 22,000 મોંઘા થયા છે. ત્યારબાદ અમૂલ અને મધર ડેરીએ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો. આજે ખાસ કરીને મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાયો છે. જ્યારે સીએનજીમાં પણ 2 રૂપિયો મોંઘો થયો છે. સામાન્ય જનતા પર આ મોંઘવારીનો ચોતરફ એટેક છે, જેનાથી બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.